અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી, અલ્નિનોની અસરની જોવા મળશે ઘાતક અસર. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત પહેલા જ વરસાદને લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે. પેસિફિક મહાસાગરમાં અલ્નિનોની અસર વધતી હોવાના અહેવાલો વચ્ચે રાજ્યમાં વરસાદની અનિશ્ચિતતા અંગે ચર્ચા શરૂ થઈ છે. દેશભરમાં અલ્નિનોની અસર જોવા મળશે, જેના કારણે વરસાદના વિતરણમાં અસમાનતા જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં આગાહી કરી કે આ વખતે ચોમાસું હાલક ડોલક સ્થિતિમાં જોવા મળશે. સપ્ટેમ્બર મહિનામાં અલ્નિનોની અસર ઘાતક જોવા મળશે, તો બીજી તરફ ઓક્ટોબર સુધી વરસાદ યથાવત રહેશે. તો જૂનના અંતિમ સપ્તાહ અને જુલાઈ દરમિયાન ચોમાસાની ગતિ પર ખાસ નજર રાખવાની જરૂર રહેશે. જો વરસાદ લાંબા સમય સુધી ખેંચાય તો ખેતી અને જળ સંગ્રહ પર તેની અસર પડી શકે છે. ચોમાસું હાલક ડોલક સ્થિતિમાં રહેશે. દક્ષિણ ગોળાર્ધનું હવામાન અને ઉત્તર ગોળાર્ધના હવામાનમાં આ બંને વચ્ચેની સ્થિતિમાં ઇનર ટ્રોપિકલ કન્વર્જન ઝોનની પર અસર થતી હોય છે. એટલે આ અલ્નિનોની અસર આ વખતે સપ્ટેમ્બરમાં ઘાતક અનુભવાશે. આમ છતાં ઓક્ટોબર સુધી વરસાદ થતો જ રહેશે. આ તરફ આગાહીકાર રજનીકાંત લાલાણીએ પણ વરસાદને લઈને આગાહી કરી છે. 22 જૂનથી રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ભેજનું પ્રમાણ વધતા વરસાદ પડી શકે છે. વધુમાં આગાહી કરતા કહ્યું કે 20 જૂનથી પવનની ગતિ, ગરમી ઘટશે. દ્વારકાનો દરિયો બન્યો તોફાની, 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. સમુદ્રમાં ભારે પવનને કારણે દરિયો તોફાની બન્યો. અરબી સમુદ્રમાં ભારે કરંટથી 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. ગોમતી ઘાટ, લાઇટ હાઉસ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ જોવા મળ્યો. ગોમતી ઘાટ પાસે દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગોમતી ઘાટ વિસ્તારમાં સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા. સુરક્ષા કર્મીઓએ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવા તેમજ સાવચેતી રાખવા સૂચના આપી. તંત્ર દ્વારા લોકોને દરિયામાં ન ઉતરવા અને જોખમી વિસ્તારમાં જવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે. આ તરફ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ફરી પાણીનો વેડફાટ થતો હોવાનું સામે આવ્યું છે. ઘી ડેમ નજીક બે અલગ અલગ સ્થળોએ પાણીના મોટા પ્રમાણમાં બગાડ થતો હોવાના વિડીયો સામે આવ્યા. ઘી ડેમ પાસે એક જગ્યાએ વાલ્વમાં લીકેજ સર્જાયું, જ્યારે બીજી જગ્યાએ પાણીની પાઇપલાઇન તૂટી જતા સતત પાણી વહી રહ્યું છે. પાઇપલાઇન અને વાલ્વની ખામીના કારણે હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ચોમાસું હજુ સુધી બેઠું નથી અને લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે બીજી તરફ કિંમતી પાણીનો થઈ રહેલો બગાડ તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યો છે.